ચાર જિલ્લામાંથી 8 બાઇકની ચોરી કરનારો બાઇક ચોર ઝડપાયો। અમરેલી એલસીબીએ 4 જિલ્લાના 8 ગુનાના આરોપીને 2.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। અમરેલી, બોટાદ, જૂનાગઢ અને રાજકોટ જેવા જિલ્લાઓમાંથી ચોરી કરાયેલ 8 બાઇકો સાથે એક આરોપીની ધરપકડ કરેલી છે। એલસીબી પીઆઈ વિજય એમ કોલાદરા નાઓની રાહબરી તળે એલસીબી ટીમ બગસરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીના આધારે એક શંકાસ્પદ બાઇક સાથે આરોપીને પકડ્યો હતો। પકડાયેલ આરોપીની ઓળખ અસલમ આમદભાઈ પબડા, ઉંમર વર્ષ 40, રહે બગસરા નટવરનગર સિદ્દીકી મસ્જિદ પાસે તરીકે થઈ છે। આરોપીની સઘન પૂછપરછ દરમિયાન તેણે રાજુલા, બોટાદ, ગોંડલ અને જૂનાગઢ જિલ્લાઓના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 8 મોટરસાયકલોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 2,15,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ચોરીના બાઇક અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં 2, બોટાદ પોલીસ સ્ટેશનમાં 1, જૂનાગઢ બી ડીવી પોલીસ સ્ટેશનમાં 3 અને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાયેલા છે। અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી બનાવો, ચોરીના બનાવો બનતા હોય છે। આ સંબંધમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સર દ્વારા તથા અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સર નાઓ દ્વારા માર્ગદર્શન અને સૂચના વારંવાર આપવામાં આવતી હોય છે। તે સંદર્ભમાં અમરેલી જિલ્લા એલસીબી પીઆઈના રાહબર હેઠળ એમની ટીમ આવા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી। તે દરમિયાન તેમને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે અસલમભાઈ આમદભાઈ પબડા કે જે બગસરા ખાતે રહે છે અને એમના દ્વારા બાઇકો ચોરી કરવામાં આવતા હોય તેમને પૂછપરછ કરતા તેમને કુલ 8 મોટરસાયકલ બાઇક ચોરી કરેલ, 2 રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલા છે। આ ઉપરાંત બીજા 6 ગુના બોટાદ, ગોંડલ અને જૂનાગઢ એટલે કે અન્ય 3 જિલ્લામાં કુલ 4 જિલ્લાના 8 મોટરસાયકલ બાઇક હાલમાં કબજે કરવામાં આવ્યા છે। આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। આ સાથે જ ખાસ જણાવવાનું કે આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે ચોરીના બાઇકો ચોર દ્વારા ચોરી કર્યા પછી ખોટા કાગળ બનાવી ગામડામાં ખાસ કરીને ખેડૂત વર્ગને ઓછા ભાવે લખાણ કરી આપવામાં આવતું હોય છે। ખેડૂતો દ્વારા એ બાઇક ચોરાયેલું છે કે નહીં, આરસી બુક એની સાથે છે કે નહીં, આવા કોઈ પણ પ્રકારના બીજા જેન્યુઇન ડોક્યુમેન્ટ લીધા વગર માત્ર લખાણના આધારે સાચું સમજી ખરીદતા હોય છે। આવો ચોરીનો મુદ્દામાલ રાખવો એ પણ ગુનો બની શકે છે અને આવા સસ્તા લોભ લાલચમાં ખેડૂત વર્ગ કે ગામડાના લોકો બાઇકો ન ખરીદે એના માટે અમરેલી જિલ્લા પોલીસ વતી તમામને વિનંતી છે, એક અપીલ કરવામાં આવે છે અને આવું કોઈ બાઇક વેચનાર કોઈ ધ્યાનમાં આવે તો અમરેલી જિલ્લા પોલીસનું ધ્યાન દોરવા વિનંતી કરવામાં આવે છે।